હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જવાહર. બધા મજામાં હશો? તો અમારી ચા અને કોફી તૈયાર થઈ ગઈ છે. તો આજે બનાવ્યા છે ડામર સાહેબ માટે લચ્છા પરાઠા બનાવ્યા છે. જુઓ, તો આજે ડામર સાહેબ માટે લચ્છા પરાઠા બનાવ્યા છે. ડામર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ડામર સાહેબ ચા નાસ્તો કરવા બેસી ગયા છે. હું બી ચા નાસ્તો કરવા બેસી ગઈ છું. તો ગાઈઝ, તમારે ચા નાસ્તો કરવો હોય તો આવો, ચા કોફી અને લચ્છા પરાઠા આપશું. તો ડામર સાહેબ તો એન્જોય કરીશ બેઠા બેઠા, ચા પીવી છે. જો હસું બી આવે છે. ચા નાસ્તો થઈ ગયો. તો ડામર સાહેબ લાવ્યા છે ખારેક, તો મેં ધોઈ કાઢી. તો છે ને એ ટેસ્ટ કરું, એક ટેસ્ટ કરી, બહુ મસ્ત મીઠી છે. લસણ ફોલવાનું છે, ફોલી નાખું ફટાફટ. હું તો કેવી હશે આમ કરતી, પણ બહુ મસ્ત મીઠી છે ખારેક. આમ બગડેલી હોય એવું લાગે, પણ અંદર બગડેલી નથી, કમ્પ્લેટ જ છે, એકદમ મીઠી છે. તો લસણ ફોલી નાખો. તો હવે જમવા બનાવવાનું છે, તો ફટાફટ જમવા બનાવી દો. ડામર સાહેબને અહીં આપી દીધા છે. હું નાવા ગઈ એટલી વારમાં તો પત્તા ધોઈ કાઢ્યા. તો સાંજે બનવાના પતરાળા બનવાના છે. તો ધોઈ સૂકી દીધા છે, કોરા થાય એના માટે પંખો ચાલુ કરી દીધો છે. તો હું ફટાફટ આજ સોયાબીનની વડી બનાવવાની છે, તો બનાવી દઉં ફટાફટ. હું નાવા ગઈ ને તો ડામર સાહેબે શું કામ કર્યું ખબર છે? એ શું કહેવાય? પ્રેમ કહેવાય. શું કહેવાય? પ્રેમ કહેવાય. શું કામ કર્યું તો બતાવું તમને. હું નાવા ગઈ એટલી વારમાં જો આ પત્તા ધોઈ સૂકવી દીધા કોરા થવા માટે. તો સાંજે પતરાળા બનવાના છે. તો સાંજે પતરાળા બનવાના છે. તો હું નાવા ગઈ ને એટલી વારમાં ધોઈ સૂકવી દીધા. ડામર સાહેબ થેન્ક યુ, થેન્ક યુ. શું કહેવાય? આ પ્રેમ કહેવાય. શું કહેવાય? પ્રેમ ના કહેવાય, આને શ્રમ વિભાજન કહેવાય, કામની વહેંચણી કહેવાય. એવું તો કઈ બ્લોકમાં બની રહેશે તો હોય છે ને ડામર આ સુધારી આપે છે મને. તો સોયાબીનની વડી બનાવવાની છે ને એટલે બનાવી દીધું. તો ગરમી બહુ લાગે, વરસાદ છે તો એ વડી બનાવી છે, સોયાબીનની વડી. રોટલી અને સુરબીની રાહ જોવાય છે. તો સુરબી હવે આવવાની તૈયારી છે. ત્યાં સુધી હું ખારેક ખાઉં. કેટલી તો ખાઈ ગઈ. આરી ખારેક લાવ્યા છે ને તો ખારેક ખાઉં. તો માથું ધોયું જ ને એટલે છૂટું કરી દીધું છે. તો જમવા બની ગયું છે. એમાં તો વરસાદ ચાલુ છે ને તો અંધારું અંધારું લાગે છે ઘરમાં. જો અંધારું અંધારું, રાત પડી ગયું એવું લાગે છે. અમે જમવા બેસી ગયા છો. તો અમારે જમવાનું રેડી થઈ ગયું. સુમી બેન આવી ગયા છે સ્કૂલથી. તો અમે જમી લઈએ. કેમ હસવું આવ્યું? સાસ છે ને, આ સાસ લાવે છે ડામર સાહેબ પીવા માટે, અમૂલની. ફુદીનો, જીરું બધું નાખેલું છે, બહુ મસ્ત ટેસ્ટી છે. તો સુરબીએ ટેસ્ટ બી કરી લીધી ખોલી. તો ગાઈ જમી લઈએ. તમારે જમવું હોય તો આવો. આજે સોયાબીનની વડી બનાવી છે, તીખી તીખી. શરદી થઈ ગઈ, સાસ પીવાનું છોડવાનું નહીં, સાસ તો પીવાની. હા, સાસ તો પીવાની, ભલે જતું રહેવાય. ફટાફટ મેં સુધારી લીધા. સાતનો સમય થઈ ગયો એટલે અત્યારે બનાવવાના છે. આ ખાવામાં તો બહુ મસ્ત લાગે, પણ એને સુધારવાના ડંઠલો કાઢવી એ કંટાળો આવે. તો ફટાફટ હવે લોટ પલાળી દઈએ, બધો મસાલો મિક્સ કરીને પછી વીટાળી દઈએ, પછી બફાવા મૂકી દઈએ. ગાય તો બ્લોકમાં બની રહેજો. સરસ મિક્સ કરી દીધું છે બધું બેટર. ગરમ મસાલો, ધાણા જીરું, મરચું, લસણ, આદુ, પછી લીંબુ, ખાંડ. તો હવે છે ને રગડ અને રોગડી નાખવાના પત્તા. બફા મૂકી દેવાના. તો બ્લોકમાં બની રહેજો. હું લગાવી દઉં. આ બધું તમને આવડતું જ હશે લગાવતા. તો આવી રીતે લગાવી દેવાનું. થઈ ગયું છે. તો હવે છે ને
બફાવા મૂકી દઈએ. તો હવે ઢાંકી દઈએ 15 મિનિટ માટે. તૈયાર થઈ જશે. બનીને રેડી થઈ ગયા છે. મેં કાપી બી લીધા. તો હવે છે ને વઘાર કરવાનો છે. તેલ મૂકી દીધું છે. રાઈનો અને તલનો બંનેનો કરવાનો પણ છે. અગળી ગયા છે એટલે રાઈનો એટલો જ વઘાર કરું છું. તો ગાઈસ પતરાળા ખાવા છે તો આવો હમ આજ પતરાળી બનાવી દઈએ. પતરાળા બની રેડી થઈ ગયા છે. તો અમારે ખાવાના છે પતરાળા. બતાવું પતરાળા. તમારે ખાવા હોય તો આવો. બહુ મસ્ત બન્યા છે. એક માણસને તો ટેસ્ટ બી કરી લીધા. તો અમે ટેસ્ટ કરીને બતાવીએ કેવા બન્યા છે. ઓકે, પતરા બનીને રેડી થઈ ગયા છે. તો અમે હવે જમી લઈએ. જો કેટલા મસ્ત બન્યા છે. તો હું ટેસ્ટ કરી જોઉં કેવું બની છે. બહુ મસ્ત બન્યા. તમારે ખાવા તો આવો. કાપી દઈશું.